નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICP 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. આજે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાથે જ આજે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ કેમ્પ, ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે. દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી. હોમગાર્ડ દિવસ હોવાના કારણે બ્લડ કેમ્પ તેમજ ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 થી વધુ હોમગાર્ડ જવાનો જોડાયા હતા. તેમજ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરવ જોશી, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. थोड़ा बैनर नीचे से खींचो। આજે 6 ડિસેમ્બર છે, હોમગાર્ડનો સ્થાપના દિવસ છે. આજે 62મો સ્થાપના દિવસ છે હોમગાર્ડ ડેનો. તો વડોદરા શહેર જિલ્લા તરફથી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી. એમાં બાઇક રેલી, સ્વચ્છતા અભિયાન, સરકારી મકાનને રંગરોગાન ને 6મી ડિસેમ્બર સ્પેશિયલ પ્રોગ્રામ આખા સિટીમાં ફેરી ફર્યા હતા. હોમગાર્ડ સભ્યો લગભગ 700 હોમગાર્ડ ઉપરાંત હતા અને એની સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું શહેર જિલ્લા તરફથી. આજે લગભગ 300 ઉપરાંતના અમને બ્લડ યુનિટ આજે ડોનેટ કરવાના છે ને સમાજમાં એક સારી હોમગાર્ડ દળ એક સેવા તો આપે છે, પણ આજે એક સામાજિક જે છે જરૂરિયાત છે એનું ઉદાહરણ પૂરું પાડશે. ને આ તબક્કે શહેર જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનને સ્થાપના દિને અભિનંદન પાઠવ્યા હતા. આજે રેલી કરવાનો મુખ્ય હેતુ શું છે? સ્થાપના દિવસ છે, અમારા હોમગાર્ડનો જન્મદિવસ છે. અમારી ખુશી છે એ લાગણી વ્યક્ત કરવા માટે. ને આજના પ્રોગ્રામમાં અમારા વડોદરાના કમિશનર સાહેબ સ્પેશિયલ હાજર રહ્યા હતા. એ અમારા માટે ગર્વની વાત છે. જે એમ હોમગાર્ડના જવાનો દરેક આપત્તિમાં પૂર હોય, સરકારી માલ મિલકતની રક્ષણ હોય કે કોરોનાગ્રસ્ત વિસ્તાર હોય, એમાં સેવા કરે જ છે, પણ અતિ ઉત્તમ સેવાઓ કરે એવી શુભેચ્છા પાઠવું છું.